હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 માપન તથા એકમ પદ્ધતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી આગળ વધારીએ. બરાબર, તો JEE નીટમાં અત્યારે જે આવા કંઈક ક્વેશ્ચન આવી શકે. હવે આપણે ધીરે ધીરે લેવલ ઇન્ક્રીઝ કરીએ છીએ. બરાબર, હજુ પણ આ બધા ક્વેશ્ચન્સ ઇઝી જ છે એટલે તમને સમજમાં આવશે. બરાબર, તો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1 થી. ભૌતિક રાશિ ઝેડનું પારિમાણિક સૂત્ર એમની a ઘાત, એલની b ઘાત, ટીની -c ઘાત છે. તેના દળ, લંબાઈ અને સમયના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા ટકા છે. તો ભૌતિક રાશિ ઝેડના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલી? હવે સમજો, સોલ્યુશન કરીએ. ઝેડ તમને શું આપેલું છે? તો ઝેડ આપેલું છે એમની a ઘાત, એલની b ઘાત અને ટીની -c ઘાત. તો હું આવી રીતે લખી શકું, એમની a ઘાત, એલની b ઘાત અને છેદમાં ટીની c ઘાત. ચાલે ને? ઓકે, તો પછી મારે ડેલ્ટા ઝેડ બાય ઝેડ જોઈતું હોય તો મને શું મળે? એ આગળ ગુણાઈ જાય ડેલ્ટા એમ બાય એમ. આ તમને ખબર છે, લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. પ્લસ બી ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ અને પ્લસ સી ઇન્ટુ ડેલ્ટા ટી બાય ટી. પર્સન્ટેજમાં જોઈતા હોય તો બધાને 100 વડે ગુણી શકાય. તો બધાને 100 વડે ગુણો એટલે કોઈ ફરક પડશે નહીં. અહીંયા ડાયરેક્ટ તમે ડેલ્ટા એમ બાય એમને પ્રતિશત ત્રુટિ તરીકે લઈ શકો. કેટલા છે? આલ્ફા ટકા, એટલે કે a ઇન્ટુ આલ્ફા. બરાબર, ટકા આપણે એક સાથે છેલ્લે લખી લઈશું. તો b સાથે શું આવશે? બીટા, અને c સાથે શું આવશે? ગામા. આટલા ટકા થઈ ગયું. a આલ્ફા, b બીટા અને c સાથે ગામા. કેમ કે ગામા છે એ સમયના માપનમાં ત્રુટિ હતી. ક્લિયર? ઇન શોર્ટ, પારિમાણિક સૂત્રમાં યાદ રાખવાનું છે, ઘાત ધન હોય કે ઋણ, બધી જગ્યાએ પ્રતિશત ત્રુટિમાં સરવાળો જ થવાનો છે. એટલે એવું નહીં વિચારી લેવાનું કે a ઘાત છે, b ઘાત છે અને -c ઘાત છે તો જવાબ આવો કંઈક હશે. ક્લિયર? તમે જે વિચારવાના હશો એ ટાઈપનો આન્સર MCQમાં હશે, પણ કદાચ તે રોંગ પણ હોય. ઓકે, એટલે વ્યવસ્થિત સમજીને પછી સોલ્યુશન કરવાનું. ક્વેશ્ચન નંબર 2. એક તારના અવરોધના માપન દરમિયાન મળતું સરેરાશ મૂલ્ય 200 ઓહ્મ છે. જો તેમાં જોવા મળતી પ્રતિશત ત્રુટિ 5% હોય તો અવરોધનું ન્યૂનતમ મૂલ્ય કેટલું હોઈ શકે? સિમ્પલ વસ્તુ છે. તમને અવરોધ છે તે આવી રીતે આપેલો છે. R = સરેરાશ મૂલ્ય શું છે? 200. તેમાં પ્રતિશત ત્રુટિ એટલે ± કેટલા ટકા છે? 5%. આટલું તમને આપેલું છે ઓહમમાં. ક્લિયર? અવરોધનું ઓછામાં ઓછું મૂલ્ય શું હોય તે મેળવવા માટે સમજો, ડેલ્ટા R બાય R અને ગુણ્યા 100% એ તમને શું આપેલું છે? 5%. હવે ડેલ્ટા R આપણે મેળવવું છે. R કેટલું આપેલું છે? 200. અને અહીંયા તમે શું કરશો? ગુણ્યા 100 અને = 5. બરાબર, તો ડેલ્ટા R કેટલું મળ્યું તમને? 10. અને ડેલ્ટા R મળે 10 તો પછી R બરાબર 200 ± 10 ઓહ્મ પણ લખી શકાય. તમે આ દર્શાવો છો તે શું છે? પ્રતિશત ત્રુટિ સાથે છે. તમે આ દર્શાવો છો તે શું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. તેમાં ઓછામાં ઓછું મૂલ્ય કેટલું હોય? તો 200માંથી ઓછામાં ઓછા કેટલા માઇનસ થઈ શકે? 10. અને મેક્સિમમ મૂલ્ય કેટલું હોય? તો કે 200માં તમે કેટલા ઉમેરી શકો? 10. કેમ કે મહત્તમ ત્રુટિ કેટલી છે? 10. તો વધુમાં વધુ આ માપનમાં 10નો વધારો થઈ શકે અથવા તો વધુમાં વધુ આ માપનમાં 10નો ઘટાડો થઈ શકે. ક્લિયર? આ રીતે આખો દાખલો ગણી શકાય. પણ આપણે શોર્ટમાં સમજીએ.
બરાબર. આ રીતે તમે દાખલો ગણી શકો, પણ આપણે સમજીએ શોર્ટમાં, એકદમ શોર્ટમાં. તમને અહીંયાથી ડાયરેક્ટ આર મિનિમમ મૂલ્ય મળી શકે. આર મિનિમમ એટલે શું? 200. તેમાં પ્લસ કરીએ તો મિનિમમ મળે કે માઇનસ? માઇનસ કરીએ તો અહીંયા માઇનસ કરી દઉં. માઇનસમાં કેટલા ટકા કરવાના છે? 5%. પણ આ 5% છે કોના? આ માપનના. તો 200ના 5% કરવાના ને, એટલે 200 માઇનસ 200 ના કેટલા ટકા? 5%. એટલે કે 200 માઇનસ 200 એના 5%, એટલે ગુણ્યા 5/100. ડાયરેક્ટ મિનિમમ મૂલ્ય મળી ગયું. જુઓ, 200 માઇનસ 10 એટલે કે 190 ઓહમ આ મિનિમમ. હવે તમે મેક્સિમમ મેળવવું હોત તો તમે માઇનસની જગ્યાએ પ્લસ કરે તો 200 + 10 એટલે 210 મળી જાત. ક્લિયર? એટલે મિનિમમ મેક્સિમમ મૂલ્ય મેળવવાનું કે ત્યારે ડાયરેક્ટ તમારે આ રીતે માઇનસ કરીને જે રાશિ હોય તેના આપેલા ટકા કરી નાખવાનું. ક્લિયર? તો આપણો અત્યારે આન્સર જે આવે છે 190 ઓહમ. આગળ આવેલો હતો સી, અત્યારે આન્સર આવે છે આપણો બી 190 ઓહમ. બરાબર. ચલો હવે આગળ વધીએ. તમારે હજુ ઇન્ટરેસ્ટિંગ બનાવવું હોય તો જે ક્વેશ્ચન તમારી સામે સ્ક્રીન પર મૂકું, બરાબર, ત્યારે તમારે વિડીયો સ્ટોપ કરી દેવાનો, જાતે ગણતરી કરી લેવાની, જાતે આન્સર નક્કી કરી લેવાનો, પછી વિડીયો સ્ટાર્ટ કરવાનો અને ચેક કરવાનું કે જે સરે જે કેલ્ક્યુલેશન કરાવેલું છે એ પ્રમાણે મારું કેલ્ક્યુલેશન છે કે નહીં, આન્સર રાઈટ છે કે નહીં. રાઈટ છે તો સારી વાત, રોંગ છે તો ક્યાં ભૂલ થઈ. બરાબર. આ બધું ચેક કરતા જાઓ, તમને પણ વધારે મજા આવશે. તો અત્યારે મેં સ્ક્રીન પર ક્વેશ્ચન રાખેલો છે, વિડીયો સ્ટોપ કરીને તમે કેલ્ક્યુલેશન ફટાફટ કરી શકો, પછી ચેક કરવાનું આન્સર રાઈટ હતો કે રોંગ. બરાબર. તમને આપેલું છે 125 ± 0.5 સેન્ટીમીટર અંતરમાં પ્રતિશત ત્રુટિ ખાલી જગ્યા છે. તેમાં 4 ઓપ્શન આપેલા છે. સિમ્પલ છે. તમારે કરવાનું શું છે? તો તમારું જે માપન છે, ધારો કે અંતરનું છે, તો હું એને એક્સ કહી દઉં. તો તમને એક્સ કેટલું આપેલું છે? 125 સેન્ટીમીટર. તેમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા એક્સ કેટલું આપેલું છે? 0.5 સેન્ટીમીટર. તમારે શું મેળવવું છે? પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ એટલે શું? પ્રતિશત ત્રુટિ એટલે શું? તો કે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100. આ તમને શું મળી જાય? ટકામાં. એટલે કે 0.5/125 અને ગુણાકારમાં 100. આ ટકા મળી જાય. બરાબર. હવે એ કેલ્ક્યુલેશન તમારે કરવાનું. 0.5 ગુણ્યા 100 અને ભાગાકારમાં 125. બરાબર. એટલે તમારો આન્સર આવી જશે. હવે JEE નીટમાં કેલ્ક્યુલેટર અલાઉડ નથી, એટલે તમારે આનું સોલ્યુશન જાતે કરવાનું રહેશે. બરાબર. આન્સર આવશે 0.4%. હવે સોલ્યુશન કઈ રીતે કરશો? જાતે સોલ્યુશન કરતાં પણ શીખવું પડશે ને. મોટાભાગના સ્ટુડન્ટ્સને આવડતું જ હોય છે, જેમને નથી આવડતું તેમના માટે કે અહીંયા તમારું સ્ટેપ હતું આ 0.5, તો એને હું 5/10 લખી દઉં. 125 છે જ અને 100 પણ છે જ. આ 0 કેન્સલ થઈ ગયા. ચલો કેન્સલ ના કરો હમણાં, કદાચ કામ લાગે. છેદમાં 0 કદાચ કામ લાગે. આ 5 અને 125નો ભાગાકાર કરો. 125/5 એટલે 25 આવશે. અને આ 25 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 100. 4/10 એટલે કેટલા થયા? 0.4. ક્લિયર? ચલો તો અહીંયા આન્સર છે 0.4. ઓકે. આ 3 ક્વેશ્ચનનું સોલ્યુશન થયું. પછી ધીરે ધીરે આપણે આગળ વધીએ. સમજ પડી છે ને તમને? આ રીતે મૂલ્ય આપેલું છે. આ ટકામાં નથી તો સમજી જવાનું માત્ર મૂલ્ય છે. એટલે કે આ શું હોય? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. અને આ શું હોય? સાચું મૂલ્ય, અથવા તો તમે કહી શકો માપનનું સરેરાશ મૂલ્ય. સરેરાશ મૂલ્યને આપણે સાચા મૂલ્ય તરીકે કાઉન્ટ કરીએ
છીએ। ચલો આ બધું યાદ રહેશે તો પછી આપણે થોડા આગળ વધીએ। હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। એક સમઘન ચોસલાની ઘનતાના માપન દરમિયાન દળ અને લંબાઈના માપનમાં અનુક્રમે 1.5% અને 1% જેટલી પ્રતિશત ત્રુટિ ઉદ્ભવે છે, તો ઘનતાના માપનમાં પ્રતિશત ત્રુટિ ખાલી જગ્યા હશે। બરાબર, 4 ઓપ્શન નીચે આપેલા છે। એક વખત વિડીયો સ્ટોપ કરીને કેલ્ક્યુલેશન કરી લો, ચેક કરો કયો આન્સર આવે છે। બરાબર, અને એ આન્સર રાઈટ છે કે નહીં એ વિડીયો સ્ટાર્ટ કરીને પછી પાછા ચેક કરો। ઓકે, હવે આપણે સોલ્યુશન કરીએ। ચલો, શું કીધું છે? દળમાં તમને આપેલી છે પ્રતિશત ત્રુટિ 1.5% અને લંબાઈના માપનમાં તમને આપેલી છે 1%, અને ઘનતાના માપનમાં તમને જોઈએ છે। તો ચલો, સૂત્ર કયું વાપરશો? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ। દળને હું કહી દઉં m અને કદને કહી દઉં v। બરાબર, અથવા તો અહીંયા જ લખી દઈએ, ઘનતાને આપણે કહી દઈએ ρ, દળ m અને કદ v। દળ m જ સમઘન આપેલો છે એટલે તેનું કદ થશે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, કેમ કે ત્રણેય બાજુના માપ સમાન જ હશે। બરાબર, સમઘન છે તો સમઘનની દરેક બાજુના માપ સમાન હશે, એટલે લંબાઈનો 3 વખત ગુણાકાર થયો। હવે હું લઉં ડેલ્ટા ρ બાય ρ ઇક્વલ ટુ ડેલ્ટા m બાય m કરવું પડશે, પ્લસ આમાં 3 આગળ ગુણાઈ જશે, તો 3 લખી દીધા। પછી શું લખશો? ડેલ્ટા l બાય l। ચલો, અહીંયા સુધી ક્લિયર હશે? 100 વડે બધી બાજુ ગુણી દઈએ તો પ્રતિશત ત્રુટિ બની ગઈ, એટલે અહીંયા ડાયરેક્ટ ટકા લખી દઉં તોય ચાલે, અને અહીંયા પ્રતિશત ત્રુટિ બની ગઈ તો પછી આપણે શું કરી શકીએ? સમજો, 100 વડે ગુણાકાર કરીએ છીએ ત્યારે એ શું બને છે? પ્રતિશત ત્રુટિ। આ હું દર્શાવતો નથી ઘણી વખત, પણ તમારે સમજી જવાનું, ટકા લખેલું એટલે આપણે 100 વડે ગુણીએ ત્યારે જ ટકામાં કન્વર્ટ થાય, અને આ જ આપણે મેળવવાનું છે, આ જ આપણો ટાર્ગેટ છે। આ શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100, એટલે કે ઘનતાના માપનમાં પ્રતિશત ત્રુટિ, ઘનતાના માપનમાં જોવા મળતી પ્રતિશત ત્રુટિ। ઓકે, ડેલ્ટા m બાય m ઇન્ટુ 100%, એટલે કે દળમાં મળતી પ્રતિશત ત્રુટિ એટલે કેટલી છે? 1.5, એટલે અહીંયા આવશે 1.5 આખાની જગ્યાએ। ક્લિયર? તેવી રીતે અહીંયા ડેલ્ટા l બાય l ગુણ્યા 100% એ લંબાઈના માપનમાં પ્રતિશત ત્રુટિ છે। બરાબર, ડેલ્ટા l બાય l ગુણ્યા 100% એ શું છે? લંબાઈના માપનમાં પ્રતિશત ત્રુટિ, અને એ તમને આપેલી છે અહીંયા 1%, તો હું અહીંયા લખી દઉં ઇન્ટુ 3 ઇન્ટુ 1%, અહીંયા 1.5% હતા, તો ટોટલ થઈ ગયા 4.5%। ક્લિયર? આ આપણો આન્સર છે। ઘનતાના માપનમાં પ્રતિશત ત્રુટિ તમને મળશે 4.5। ચલો, આ યાદ રહેશે। ઓકે, આવી રીતે હવે ધીરે ધીરે આગળ વધીએ પાછા। તમને આપેલું છે એક રાશિના માપન દરમિયાન મળતા મૂલ્યો 4.2, 4.6, 4, 3.8 છે, તો અહીં માપનમાં મળતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધો। અહીં માપનમાં મળતી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધો। ચલો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે આપણે સૌથી પહેલું સ્ટેપ કયું વાપરવું પડશે? તો કે સ્ટેપ 1, સૌથી પહેલાં મેળવશો તમે સાચું મૂલ્ય, અથવા તો તેને આપણે કહીશું સરેરાશ મૂલ્ય। હવે કઈ રાશિ છે કીધું નથી, એટલે આપણે ધારો કે આને નામ આપી દઈએ a મીન, તો તમે શું કરશો? a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ a4 ડિવાઈડ બાય 4, 4 માપન આપેલા છે, તો એ 4 માપનનો સરવાળો ભાગ્યા 4, એટલે તમને શું મળી જશે? સરેરાશ કિંમત। હવે 4.2 પ્લસ આપણે એ મીન છે એને આ ખાલી એ નામ આપી દઈએ, ચાલશે, અને અહીંયા હું લખી દઉં છું એરો કરીને સરેરાશ મૂલ્ય।
બરાબર, કન્ફ્યુઝ ના થવાય એટલે. પછી 4.2 પ્લસ 4.6 પ્લસ A3 એ તમને 4.0 આપેલું છે એટલે એક્ઝેક્ટ 4 જ છે. અને પછી A4 3.8 અને ડિવાઈડ બાય 4. ચલો શું થશે? 4.2 પ્લસ 4.6 પ્લસ 4 પ્લસ 3.8 તમને મળશે 16.6 અને ભાગાકારમાં 4 કરો. સમજો, સરવાળો તો તમને આવડી જશે. 16.6 ભાગ્યા 4 કઈ રીતે કરશો? તો સાવ સિમ્પલ છે. 16.60 વિચારી લો અને અહીંયા તમે ભાગાકાર કરો આટલાનો પહેલાં, તો 4 ગુણ્યા 4 શું થઈ જાય? 16 અને 15 ગુણ્યા 4 શું થઈ જાય? 60. તો આવી ગયો 4.15. ચલો, સરેરાશ મૂલ્ય મળી ગયું 4.15. હવે મેળવીએ નિરપેક્ષ ત્રુટીઓ, પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટી મળશે. હવે લઈએ નિરપેક્ષ ત્રુટીઓ, એટલે પહેલા માપનમાં ત્રુટી, એનું ધન મૂલ્ય જ લેવાનું છે. બરાબર, કેમ કે સરેરાશ નિરપેક્ષ ત્રુટી માટે આપણને કોની જરૂર છે? ધન મૂલ્યની. એટલે કદાચ ઋણ આવશે તો પણ આપણે શું કરી દઈશું? ધન. ચલો, 4.2 છે તેમાંથી તમે શું બાદ કરશો? 4.15. ડેલ્ટા A1 નો મતલબ એમ થાય કે જે સાચું મૂલ્ય છે તેનાથી આપણું મૂલ્ય કેટલું જુદું પડે છે, પહેલાં માપનનું મૂલ્ય કેટલું જુદું પડે છે. તો તમે મોડમાં એ માપન માઇનસ તમે સરેરાશ કરી નાખો, એટલે કે 4.2 માઇનસ 4.15. હા, આની જગ્યાએ તમે આવું કરે 4.15 માઇનસ 4.2 તો પણ ચાલે, કેમ કે ઋણ મૂલ્ય આવે તો કોઈ ચિંતા નથી. અહીંયા મોડ કરેલો છે એટલે એ ધન મૂલ્ય જ ગણાશે. બરાબર, એવી રીતે હું અહીંયા કરીશ 4.2 માઇનસ, ચલો બીજું મૂલ્ય કયું છે આપણું? 4.6. હવે અહીંયા કરીએ આપણે 4, તો 4.2 માઇનસ 4, પછી કરીએ આપણે 4.2 માઇનસ, સોરી આ બધા 4.15 સાથે છે ને રિલેટ કરે છે, એટલે આવી રીતે આવશે 4.6 માઇનસ 4.15. અહીંયા આવશે 4.0 માઇનસ 4.15 અને અહીંયા આવશે 3.8 માઇનસ 4.15. આ બધું આપણે મોડમાં મૂકેલું છે. મોડ છે એને અલગ કલરથી દર્શાવી દઈએ એટલે તમને કન્ફ્યુઝન ના થાય. બરાબર, મોડ એટલે કે તમે બાદબાકી કરશો તો પણ તમારે મૂલ્ય લેવાનું છે તે કેવું લેવાનું છે? ધન. બરાબર, જો આ બાજુના બધા મૂલ્ય 4.15 એટલે સાચા મૂલ્ય સાથે આપણે આપણા મૂલ્યોનો તફાવત લીધેલો છે. બરાબર, અને એ પણ ધન. હવે એ આપણા મૂલ્યમાંથી સાચું મૂલ્ય બાદ કરો કે સાચા મૂલ્યમાંથી આપણું મૂલ્ય બાદ કરો, કોઈ ફરક પડશે નહીં. બરાબર, જેમ કે આ ત્રીજા રીડિંગની વાત કરું તો હું 4 માઇનસ 4.15 કરું તો મને મળશે માઇનસ 0.15, પણ મોડ દૂર કરું એટલે 0.15 મળશે. એવી રીતે હું કદાચ 4.15 માઇનસ 4 કરું તો મોડમાં શું મળશે? 0.15, તો પણ એ 0.15 જ આવવાનું. મોડ દૂર કરું તો પ્લસનું માઇનસ નહીં થઈ જાય, એ પ્લસનું પ્લસ જ રહેશે. માઇનસ હશે તો પ્લસ થશે, એટલે અહીંયા ફેરફાર થશે, અહીંયા કોઈ ફેરફાર થશે નહીં. ચલો, આ બધું ક્લિયર હશે. તો હવે આગળ વધીએ. ચલો, હવે શું કરવાનું છે? તફાવત લઈ લો તો અહીંયા આવશે 0.05, 4.6 માઇનસ 4.15 મતલબ 0.35. બરાબર, 0.45 આવશે. 4 માઇનસ 4.15 એટલે 0.15 આવશે.
4.15 માઇનસ તમે અહીંયા 3.8 કરી નાખો, બરાબર. તો તમારો આન્સર આવશે પાછો 0.35 ઋણ આવશે. 3.8 માઇનસ 4.15 પણ તમે તેને ધન કરી નાખશો. ચલો હવે છેલ્લું સ્ટેપ બાકી રહ્યું. શું બાકી છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે છેલ્લું સ્ટેપ બાકી છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો એ મેળવી લઈએ. ડેલ્ટા એ બરાબર શું થાય? બધી ત્રુટિઓનો સરવાળો ભાગ્યા 4. એટલે હું સ્ટેપમાં સૂત્ર નથી લખતો. ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ ડેલ્ટા A3 પ્લસ ડેલ્ટા A4 ડિવાઇડ બાય 4 ડાયરેક્ટ મૂલ્ય મૂકી દઉં છું, કેમ કે તમારે JEEમાં જેમ બને તેમ ટાઈમ સેવ કરવાનો છે, સમયની બચત કરવાની છે. તો આ બધાનો સરવાળો કરશો અને ભાગાકારમાં શું કરશો તમે? 4. તો બધાનો સરવાળો કરો 0.05 પ્લસ તમે 0.45 કરશો એટલે 0.5 આવી ગયું. તેમાં 0.15 એડ કરો એટલે 0.65 આવી ગયું. તેમાં પાછા તમે 0.35 એડ કરો એટલે 0.100 ના બોલતા પાછા એ શું બની જાય? 1. હવે 1/4 એટલે કેટલું થયું? 0.25. 1/4 એટલે 0.25. આ આપણો આન્સર છે. ચલો 0.25 ઓપ્શનમાં ચેક કરીએ. ઓપ્શન સી ક્લિયર છે. હવે આમાં ને આમાં જો તમને એમ પૂછવામાં આવે સાપેક્ષ ત્રુટિ શું, તો ડેલ્ટા A બાય A, તો ડેલ્ટા A 0.25 મળ્યું ભાગ્યા A એટલે 4.15 તમારે કરવું પડે, બરાબર. એટલે 0.25 ભાગ્યા 4.15 કરશો તો તમને જવાબ મળશે 0.06. આ શું બની જાત? સાપેક્ષ ત્રુટિ. આમાં ને આમાં જો પ્રતિશત ત્રુટિ મેળવવાનું કીધું તો ગુણ્યા 100 કરી દો એટલે કેટલા ટકા થઈ ગઈ? 6% ત્રુટિ છે, બરાબર. 6% ત્રુટિ છે. એટલે કે તમે 4.15 6% કરો તો તમને પાછી પેલી ત્રુટિ મળવી જોઈએ. 4.15 6% એટલે 0.249 2.5 મળી જાય છે, બરાબર. 0.25ની એકદમ નજીક. ચલો આ ક્લિયર છે બધું. હવે આગળ વધીએ. એક પદાર્થની લંબાઈ વર્નિયર કેલિપર્સ વડે માપતા તે 3.52 સેન્ટીમીટર મળે છે, બરાબર. તો લંબાઈ કેટલી મળે છે? લંબાઈ L બરાબર 3.52 સેન્ટીમીટર. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ 0.01 સેન્ટીમીટર છે. હવે સમજો લઘુત્તમ માપ શક્તિ એટલે શું. આપણે વર્નિયર કેલિપર્સ હજુ તમે ફિઝિક્સ લેબમાં ગયા નહીં હોય એટલે તમે જોયું નહીં હોય, પણ તમે સ્કેલ તો જોયો જ હશે. હવે કંઈક સ્કેલ આવે, બરાબર. અહીંયા માર્ક કરેલા હશે, તેમાં અહીંયા સપોઝ 0 છે, જે 1 2 3 4, એક થોડુંક મોટું, પછી 1 2 3 4, આ 0 પછી આ 1 સેન્ટીમીટર આવ્યું, આ 2 સેન્ટીમીટર આવ્યું, આ 3 સેન્ટીમીટર આવ્યું, બરાબર. તો આમાં તમે ઓછામાં ઓછું મૂલ્ય કેટલું માપી શકો છો? તો જુઓ, ધારો કે હું 2 કાપા લઉં. એક કાપો અહીંયા એક પસંદ કરું છું, એક પછી 1.2 પાસે જુઓ, અને એક અહીંયા પસંદ કરું છું. હવે આ લંબાઈ કેટલી છે? 1 સેન્ટીમીટર છે. એના વચ્ચે કેટલા ભાગ પડ્યા? 10 ભાગ પડે છે, બરાબર. એના 10 ભાગ પડે છે એટલે આટલી એવી જે લંબાઈ છે એ 1/10 એટલે કે 0.1 સેન્ટીમીટર. આ જે સ્કેલ છે એ ઓછામાં ઓછું 0.1 સેન્ટીમીટર માપી શકે છે, તેનાથી ઓછું મૂલ્ય માપી શકતી નથી. મોટું માપન થઈ શકે છે પણ નાનામાં નાનું 0.1 સેન્ટીમીટર થઈ શકે છે. હવે તમે આ સ્કેલથી તમે માપન લો
તો તમારે ભૂલ પડવાની શક્યતા કેટલી હોય કે ધારો કે કોઈ એક વસ્તુની લંબાઈ આ બે કાપાની વચ્ચે કંઈક આવી, તો તમે શું વિચારશો કે 1.2 અને 1.3ની વચ્ચે છે. હવે ધારો કે ખરેખર સાચું મૂલ્ય હતું 1.21, પણ તમે કહી દીધું 1.26, તો તફાવત કેટલો રહ્યો? 0.05નો. કોઈકે એમ કીધું કે 1.29 લાગે છે, ખરેખર હતું 1.21, તો તફાવત કેટલો રહ્યો? 0.08નો. બની શકે કે મૂલ્ય હતું 1.201, એકદમ સૂક્ષ્મ આ બાજુ હતું, પણ કોઈકે કહી દીધું 1.3, તો લગભગ 0.1નો તફાવત રહ્યો. મતલબ કે અહીંયા માપનમાં મહત્તમ ત્રુટિ તેના લઘુત્તમ માપશક્તિ જેટલી આવી શકે, તેનાથી વધારે ત્રુટિ આવશે નહીં. સમજો, લઘુત્તમ માપશક્તિ જેટલી મહત્તમ ત્રુટિ આવી શકે, તેનાથી મોટી ત્રુટિ આવે નહીં. કેમ કે આ માપનમાં તમારે ભૂલ થશે તો અહીંયાથી આટલા સુધી એટલે કે 0.1 સેન્ટીમીટર સુધીની જ ભૂલ થશે. તેનાથી મોટી ભૂલ થાય તો પછી એ તમારી પ્રોબ્લેમ છે, બરાબર. સાધનની લિમિટ નથી, એટલે આપેલ સાધન વડે લઘુત્તમ માપશક્તિ જેટલી વધુમાં વધુ ત્રુટિ આવી શકે, તેનાથી મોટી ત્રુટિ બને નહીં. તો વર્નિયર કેલિપર તમને ક્યાં સુધી માપન કરીને આપે છે? 0.01 સેન્ટીમીટર સુધી. આનાથી નીચું માપન કરી શકતી નથી, એટલે તમારાથી આટલી ભૂલ થઈ શકે. આનાથી મોટી ભૂલ થઈ તો એ વ્યક્તિગત ત્રુટિ છે, એ વ્યક્તિએ કરેલી ભૂલ છે, એ સાધનની લિમિટ નથી, બરાબર. તો એલ આપેલું છે, ડેલ્ટા એલ તમારે શું લેવાનું છે? જે લઘુત્તમ માપશક્તિ હોય સાધનની એ બની જશે મહત્તમ શક્ય ત્રુટિ, બરાબર. એટલે 0.01 સેન્ટીમીટર આ ત્રુટિ બની ગઈ. બાકી પ્રતિશત ત્રુટિ મેળવવી તો ખૂબ જ સરળ છે. હવે મેળવીએ પ્રતિશત ત્રુટિ. તો કે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા શું કરવાનું છે? 100%. હવે ડેલ્ટા એલ એટલે 0.01 છેદમાં 352 અને ગુણ્યા શું થશે? 100%, બરાબર. 0.01 ઇન્ટુ 100 કરો એટલે 1/3.52% થશે. હવે આ પર્સન્ટેજ કાઢવા કઈ રીતે? તો તમારે શું કરાય? ઉપર અને નીચે, બરાબર, 100 વડે ગુણી દો એટલે 100ના છેદમાં કેટલા બચ્યા? 352, બરાબર. હવે આ કેલ્ક્યુલેટર વગર ગણતરી થશે નહીં. આન્સર જે આવે છે હું પહેલાં લખી દઉં છું, એ અહીંયા જ લખી દઈએ આપણે. ચલો, શું આન્સર આવશે? તો કે 0.28 સમથિંગ આવશે. ઓપ્શનમાં છે, હા, 0.28. હવે નક્કી કેમ કરવું? 4 ઓપ્શન છે, 4 ઓપ્શન વચ્ચે ગેપ મોટો છે, એમ તો વાંધો નથી. 0.28, 0.38, 0.48, 0.58 નક્કી કેમ કરવું? તો હવે એ ગણતરી આપણે પાછા અહીંયા શીખીએ. તો 1/ તમારે કરવાનું હતું 3.52, ઉપર નીચે 100 વડે ગુણી દીધા, 352. હવે આપણે એટલો બધો ટાઈમ તો હશે નહીં, એટલે અહીંયા અંદાજિત મૂલ્ય લઈ લો 350. અંદાજિત મૂલ્ય લઈ લો 350. તેમાં પણ ઉપરની સંખ્યા નાની છે એટલે મોટી કરવા માટે 10 વડે ગુણો અને 10 વડે ભાગાકાર કરો. એટલે 1 0 અહીંયા આ કેન્સલ કરો, 10 એમને રાખો, બરાબર. હવે 100 ભાગાકારમાં 35 તો તમે કરી શકો. હું શું કરીશ? 35 ગુણ્યા 2 કરીશ, એટલે કેટલા વધશે? 70. તો 100માંથી 70 જાય તો કેટલા બચ્યા? 30. હજુ હું 1 0 એડ કરી દઉં તો કેટલા વડે ભાગ ચાલશે? એટલે પોઈન્ટમાં આવી જશે. સમજ પડી? એટલે 2 પોઈન્ટ કેટલા આવે? 35 ગુણ્યા કેટલા કરું તો 300ની આજુબાજુ હું પહોંચી શકું.
તો હું 35 ગુણ્યા અંદાજિત 8 કરી દઉં, 280 સુધી પહોંચી ગયો. એટલે કે અહીંયા નેક્સ્ટ આંકડો આવશે 8 અને 280. 300માંથી 280 જશે તો 20. આ ભલે પછી બચ્યા, હજુ પોઈન્ટમાં ભલે આવે. આપણી કિંમત આવી ગઈ 2.8. તો 2.8 છેદમાં શું છે 10. 2.8 ડિવાઈડ બાય 10 એટલે આવી ગયું 0.28. આવી રીતે અંદાજિત કિંમત મેળવવાની. બરાબર. તમને આવી રીતે આપવામાં આવે કે 4.2 ઇન્ટુ 3.5 ડિવાઈડ બાય 8.9. બરાબર. તો ગણતરી કરવા માટે 4.2ના 4 કરી દેવાય, 3.5 એઝ ઇટ ઇઝ રખાય અને 8.9ના 9 કરી દેવાય. બરાબર. ચાલે. નજીકની કિંમત મળી જશે. પછી ઓપ્શનમાં જે સૌથી નજીક હશે તે પ્રમાણે તમારે આન્સર મૂકવાનો રહેશે. ક્લિયર? તો આવું કેલ્ક્યુલેશન તમારે રફ વર્ક કરવું પડશે. ક્લિયર છે અહીંયા સુધી? ઓકે. તો આજે આપણે ઘણા બધા ક્વેશ્ચન્સનું સોલ્યુશન જોયું. બરાબર. એક વખત એવું લાગે તો રિપીટ કરી લેજો, રિટર્ન પ્રેક્ટિસ કરી લેજો. આવા બીજા તમને ક્વેશ્ચન્સ મળે તો તેનું સોલ્યુશન કરતા રહેજો અને કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. થેન્ક યુ.